નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર. હું સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરામાં બોટનીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. અને આજે બોટનીનો એક ખૂબ અગત્યનો ટૉપિક કે જે ઝીંકો છે, ઝીંકો એક વનસ્પતિ છે, એની લાઈફ સાયકલ આપણે સ્ટડી કરવાના છીએ મિત્રો. ઝીંકો સામાન્ય રીતે અનાવૃત બીજધારીની ખૂબ જ જાણીતી વનસ્પતિ છે અને એના ગોત્રની અન્ય બધી જ વનસ્પતિઓ નાશ પામી છે, અસ્મી બની ગઈ છે, પરંતુ ઝીંકો જે છે એને આપણે જીવંત અસ્મી તરીકે ઓળખીએ છીએ. એ લિવિંગ ફોસિલ છે, એટલા માટે આપણે એનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. ગુજરાતની જેટલી બી યુનિવર્સિટીઝ છે ત્યાં ઝીંકો સામાન્ય રીતે બીએસસી કે એમએસસીના સિલેબસમાં આવતો જ હોય છે. માટે આજનું લેક્ચર ખૂબ જ અગત્યનું છે મિત્રો. આખો વિડીયો ધ્યાનથી સાંભળજો. તો ચાલો જોઈએ લાઈફ સાયકલ ઓફ ઝીંકો, ઝીંકોનું જીવનચક્ર. અહીં બેકગ્રાઉન્ડમાં તમને જે ફોટો દેખાય છે એ યલો થયેલા ઝીંકોના પર્ણો છે, જે મેચ્યોરિટીનું એક સ્ટેજ છે. અને એના જે ઉત્પન્ન થયેલા સીડ્સ અને ફ્રૂટ્સ છે એ પણ તમે જોઈ શકો. તો આગળ આપણે ઝીંકોની બધી વાતો બધી સ્લાઇડ્સમાં કરીશું. તો વધારે સમય ના વેડફતા જોઈએ ઝીંકોનું જીવનચક્ર મિત્રો. મિત્રો, અહીં સૌથી પહેલાં ઝીંકોનો પરિચય એટલે કે સામાન્ય રીતે બોટનીની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વર્ગીકરણથી જ શરૂઆત કરતા હોઈએ છીએ. તો એનું વર્ગીકરણની વાત કરીએ તો અનાવૃત બીજધારી એનો વિભાગ છે. મતલબ કે અનાવૃત બીજધારીના બધા જ લક્ષણો એ ધરાવે છે, બીજ ધરાવે છે, ઉપરાંત એના બીજ જે છે એ ખુલ્લા હોય છે, એટલા માટે અનાવૃત બીજધારી છે. ઉપવિભાગ એનો કોનિફેરોફાઇટા છે, એટલે કે કોનિફર્સ પ્રકારના શંકુદ્રુમ વૃક્ષો જેવો એનો શંકુ જેવો વૃક્ષનો આકાર સામાન્ય રીતે હોય છે અને જેમાં મોટાભાગે મજબૂત લાકડું કે પ્રકાંડ જોવા મળે છે. કોનિફર્સ ખાસ કરી અને ભેજવાળી જગ્યાઓ પર પુષ્કળ પ્રમાણમાં ઉગતા હોય છે મિત્રો. ત્યારબાદ ગોત્રની વાત કરીએ, ઝીંકોએલ્સ, એનું કુળ ઝીંકોએસી અને પ્રજાતિ એની ઝીંકો છે. માત્ર એક જ જાતિ આ ગોત્રની અસ્તિત્વમાં છે, જે ઝીંકો બાયલોબા છે. અને ખાસ કરી અને તે ભેજવાળા વિસ્તારોની અંદર ખાસ તમને જોવા મળશે. તો આ એનું ચિત્ર પણ અહીં બતાવેલું છે, પર્ણો અને ડાળીઓ સાથેનું. થોડા શંકુઓ પણ અહીં બતાવેલા છે મિત્રો. તો આ ખૂબ અગત્યની વનસ્પતિ છે અને જે આપણે વધારે વિગત આગળની સ્લાઇડ્સમાં જોઈશું. મિત્રો, ઝીંકોની મોર્ફોલોજી કે બાહ્યકાર રચના વિશે વાત કરીએ તો ઝીંકો ખૂબ લાંબુ, મજબૂત અને સુંદર અનાવૃતધારી વૃક્ષ છે. અનાવૃત બીજધારી વિભાગનું એક વૃક્ષ છે. એની ઊંચાઈ 30 મીટર કે તેના કરતાં પણ વધારે હોય છે. ગોત્રનું કે કુળનું એકમાત્ર જીવતું સદસ્ય છે, એટલે એને જીવંત અસ્મી પણ કહે છે, જે આપણે આગળ પણ જોયું. સૌપ્રથમ કેમ્ફર નામના યુરોપિયન વૈજ્ઞાનિકે કે વનસ્પતિ શાસ્ત્રી જે હતો, એણે એનું નામકરણ 1690માં કર્યું હતું મિત્રો. જે પાછળથી કાર્લસ લિનિયસે એને સ્વીકાર્યું અને કાર્લસ લિનિયસ તમે સૌ જાણો છો એમ વર્ગીકરણની અંદર એમનું ખૂબ જ કામ હતું અને એમણે એના પર વધારે આગળ સંશોધન કર્યું હતું મિત્રો. એના પર્ણના પંખા જેવા આકાર અને તેમાં આવેલી ખાંચોના આધારે આ સ્પીસીસ કે વનસ્પતિનું નામ ઝીંકો બાયલોબા પડ્યું. લોબ એટલે ખાંચ, ઝીંકો વનસ્પતિનું નામ છે અને બે ખાંચવાળા એના જે પર્ણો છે એના લીધે ઝીંકો બાયલોબા એને કહેવામાં આવે છે. એમાં જોવા મળતી શાખાઓ બે પ્રકારની હોય છે, જેને આપણે લાંબી શાખા કે ટૂંકી શાખા તરીકે ઓળખીએ છીએ. અને વધારે ટેકનિકલ વર્ડ્સ વાપરીએ તો એને મર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખાઓ અને અમર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખાઓ પણ ઘણા લોકો કહેતા હોય છે મિત્રો. મિત્રો, અહીં ઝીંકોની બાહ્યાકાર રચના જે છે તેના અંગેના બે ફોટોઝ પિક્ચર્સ મેં મૂકેલા છે, જેમાં એક તો ઝીંકોની છાલ પણ બતાવેલી છે. તમે જુઓ તો છાલ પર ખૂબ જ અલગ પ્રકારની પેટર્ન તમને ખાસ જોવા મળે છે. અને આ ફોટોમાં તો છાલ પર અમુક લાઇકેન્સના નમૂનાઓ હોય એવું પણ લાગી રહ્યું છે. ઉપરાંત ઝીંકોની કેનોપી જે છે, નીચેથી તમે ફોટોગ્રાફ લો તો આ પ્રકારે પર્ણો સરસ રીતે ડાળી પર ગોઠવાયેલા તમને જોવા મળે, જે શાખાઓના સ્વરૂપમાં બધી ડાળીઓ ઉગેલી હોય છે. ઝીંકોનું પ્રકાંડ ખૂબ જ મજબૂત હોય છે અને એ પિક્નોઝાઇલિક પ્રકારનું પ્રકાંડ સામાન્ય રીતે જોવા મળે છે મિત્રો. મિત્રો, અહીં ઝીંકોનું વૃક્ષ બતાવ્યું છે અને તેમાં પણ પીળા થઈ ગયેલા પર્ણો ખાસ બતાવેલા છે. ડાળીઓમાંથી પર્ણો પીળા પડી ગયા હોય અને અમુક પર્ણો નીચે પણ ખરી ગયેલા તમે જોઈ શકો છો. તો ખૂબ જ અદ્ભુત ઝીંકોનું ટ્રી લાગતું હોય છે. બાજુનું જે પિક્ચર છે તેમાં ફળ અને બીજની રચના ખાસ બતાવેલી છે, જે ફલન બાદ એના શરૂઆતમાં ગ્રીન કલરના ફ્રૂટ્સ બને છે, જે પાછળમાં જતાં પીળા અથવા તો બ્રાઉનિશ પીળા જેવા રંગના બની જતા હોય છે મિત્રો. મિત્રો, હિરોશીમા અને નાગાસાકી પર જ્યારે પરમાણુ હુમલો થયો એ વખતે મોટાભાગની વનસ્પતિઓ નાશ પામી હતી,
પરંતુ ઝીંકો એક એવી સ્પીસીસ છે કે જે એ વખતે પરમાણુ યુદ્ધ દરમિયાન પણ એને કોઈ અસર ના થઈ અને આજ સુધી એ ટકી રહ્યું છે. એટલા માટે આ વનસ્પતિને જે બોટનિસ્ટ બધા વૈજ્ઞાનિકો છે એ ખૂબ જ ટોલરન્ટ ગણે છે, ખૂબ જ સહિષ્ણુ એને ગણે છે અને તે નાના મોટા અવરોધો કે સ્ટ્રેસ આવે તો એનાથી તરત જ એને કોઈ અસર થતી નથી. ચીનમાં થયેલ એક અભ્યાસ મુજબ બેનિયન અને એટિયલ્સ એના સાથીદારો જે બધા હતા 2003 મુજબ કાર્બન ડાયોક્સાઇડ અને બાહ્ય વાતાવરણની અસર ઝીંકો પર થાય છે કે નહીં એવો એક અભ્યાસ એમણે કર્યો હતો. તો એમણે જોયું કે એના પર્ણોના આકાર અને પ્રકાર એના પર કોઈ જ અસર થતી નથી, માત્ર એની સ્ટોમેટલ ડેન્સિટી જે છે એ થોડી ઘણી ચેન્જ થાય છે. સ્ટોમેટલ ડેન્સિટીને ગુજરાતીમાં આપણે વાયુરંધ્રીય ઘનતા કહીએ છીએ કે જેનું મુખ્ય કાર્ય O2 CO2નું એક્સચેન્જ કરવાનું હોય છે અને તેના દ્વારા એ પાણીનું બેલેન્સ પણ કરી શકે છે મિત્રો. એટલે આ ખૂબ જ ટોલરન્ટ વનસ્પતિ છે જે સમયાંતરે પોતાના સ્ટ્રેસના લીધે પોતાના આકારમાં કે પ્રકારમાં તરત જ ચેન્જ કરતી નથી. મિત્રો આ સ્લાઇડમાં ઝીંકો પર્ણોની રચના તમને પહેલાં પિક્ચરમાં બતાવેલી છે. ત્યારબાદ ઝીંકોના પ્રજનનાંગ નરશંકુઓ પણ ઉત્પન્ન થયેલા બતાવ્યા છે અને ત્રીજું જે પિક્ચર છે એમાં ઝીંકો વનસ્પતિમાં માદા શંકુની રચના બતાવી છે. ઝીંકો વનસ્પતિ એક એવી વનસ્પતિ છે કે જેમાં નર અને માદા જુદા જુદા હોય છે, માટે નરશંકુ અને માદા શંકુ એ અલગ અલગ વનસ્પતિઓ પર ઉત્પન્ન થયેલા જોવા મળતા હોય છે મિત્રો. તો અહીં તમને ઝીંકોના પર્ણની રચના, ઝીંકોના નર શંકુની રચના અને માદા શંકુમાં અંડકો અને માદા શંકુ કેવા લાગે છે એ આ પિક્ચર્સ દ્વારા તમને સરળતાથી સમજાઈ જશે મિત્રો. મિત્રો ઝીંકો ઘણી વખત ટૂંકી અને લાંબી શાખાઓ બંને ધરાવે છે જે સરળતાથી તમે અલગ ના કરી શકો, કારણ કે શરૂઆતના સ્ટેજમાં બંનેની હાઇટ કોકવાર સરખી હોય એવું પણ લાગે, પરંતુ પર્ણો બંને શાખાઓ પર ઉગી નીકળતા હોય છે. પર્ણોમાં નીચેની સપાટી પર વાયુરંધ્રો સામાન્ય રીતે જોવા મળે છે, જેના લીધે વધારે પડતો પાણીનો વ્યય તે અટકાવે છે. એટલે કે સ્ટોમાટા આર ફાઉન્ડ ઓન ધ લોઅર સરફેસ ઓફ ધ લીફ એન્ડ દેટ ઇઝ વન ઓફ ધ કેરેક્ટર ઓફ વોટર બેલેન્સ ઓર વોટર યુઝ એફિશિયન્સી. ઘણી વખત વૈજ્ઞાનિકો એને એડિયન્ટમ જે ત્રિઅંગી વનસ્પતિ છે એની સાથે પણ સરખાવે છે. એડિયન્ટમને આપણે મેડન હેર ફન કહીએ છીએ, તો ઝીંકોના પર્ણો એડિયન્ટમના પર્ણો જેવા જ લાગે છે, એટલા માટે ઝીંકોને મેડન હેર ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીન અને જાપાનમાં આ વનસ્પતિને ખૂબ જ પવિત્ર અને સેક્રેડ માનવામાં આવે છે. લોકો તેની પૂજા પણ કરે છે અને વૃક્ષોનો ઉપયોગ બગીચામાં સુશોભન માટે પણ થતો હોય છે મિત્રો. વર્ષા ઋતુમાં પાંદડા પીળા પડી જાય છે અને ફળોનું આવરણ પણ નીકળી જાય છે, એટલે બીજ સફેદ રંગના જે હોય એ બહાર દેખાય છે. એટલે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ અને એને સફેદ ફળ વૃક્ષ પણ કહેતા હોય છે મિત્રો. મિત્રો અહીં પ્રકાંડની આંતરિક રચના બતાવેલી છે, જેમાં બે સેક્શન્સ તમને બતાવેલા છે, બે ચિત્રો બતાવેલા છે, જેમાં એક તરુણ પ્રકાંડ એટલે કે યંગ સ્ટેમ ની આંતરિક રચના બતાવી છે અને બીજી જે છે પ્રૌઢ પ્રકાંડ એટલે કે મિચ્યોર સ્ટેમની આકૃતિ તમને બતાવેલી છે. મિત્રો તફાવત એટલો છે કે તરુણ પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થોડી ઓછી થયેલી હોય છે, જેના લીધે એધાની તમે અગર લેન્થ માપો તો એ થોડી ઓછી હોય છે, એધાની થિકનેસ થોડી ઓછી હોય છે. તે જ રીતે જે પ્રૌઢ પ્રકાંડ છે એમાં એધા વધુ ડેવલપ થયેલી હોય છે, જેના કારણે જલવાહિનીની સંખ્યા પણ પુષ્કળ પ્રમાણમાં વધી ગયેલી હોય છે અને એધાની બંને તરફ તમે જુઓ તો જલવાહિનીઓ વધે છે, જેના લીધે વાર્ષિક વલયો એ નિર્માણ કરતું હોય છે, જેના લીધે વુડનું નિર્માણ થતું હોય છે મિત્રો. તો અહીં સૌથી પહેલાં તરુણ પ્રકાંડની વાત કરીએ તો બહારથી અંદરની તરફ તમે જોશો તો સૌથી પહેલાં એક સ્તરીય અધિસ્તર આવેલું હોય છે. અધિસ્તરની ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે જે રક્ષણાત્મક સ્તર છે. ત્યારબાદ અધિસ્તર બાદ અંદર બાહ્યક જે ઘણો મોટો પ્રદેશ છે અને બાહ્યકની અંદર મ્યુસિલેજ કેનાલ કે જેને આપણે શ્લેષ્મયુક્ત કેનાલ્સ કે શ્લેષ્મયુક્ત છિદ્રો પણ કહી શકીએ એ પણ આવેલા છે, જે સપાટીને ચીકણી રાખે છે. વચ્ચે વચ્ચે તમને પર્ણપ્રદાયી વાહીપુલો ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને વાહીપુલોમાં જલવાહક પેશી અને અન્વાહક પેશી તમે જોઈ શકો મિત્રો. મિત્રો અહીં સ્ફેરોઇડ્સ પણ જોવા મળે છે, જેને કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિકો પણ કહેવાય. એનો કોઈ સ્પેસિફિક રોલ નથી, પરંતુ ઘણા વૈજ્ઞાનિકો એ મજબૂતાઈ આપવા માટે અંદર આવેલા છે એવું ગણતા હોય છે, જે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપતા હોય છે મિત્રો. આ ઉપરાંત ટેનિન ના સ્પેસિફિક કોષો પણ તમને દેખાશે. કેમ્બિયમની હાજરી છે. જલવાહક પેશી ખૂબ જ ક્લિયર, જેમાં આદિદારુ અને અનુદારુ તમે જોઈ શકો મિત્રો. વચ્ચેના ભાગમાં ગરની રચના હોય છે, જે મૃદુતકીય ગર અથવા મૃદુતક પેશીનો બનેલો ગર આપણે જેને કહીએ છીએ એ જોવા મળે છે.
અને આ રચના તરુણ ઝીંકોના પ્રકારની છે મિત્રો, કે જેમાં ફરીથી તમને યાદ અપાવું તો અધિસ્તર, બાહ્યક અને વચ્ચેનો ભાગ જે છે એમાં ગરની રચના હોય છે. હવે પ્રૌઢ પ્રકારની વાત કરીએ તો બહારથી અંદરની તરફ જતાં એમાં બહાર બાહ્યવલ્કનું નિર્માણ થયેલું હોય છે. બાહ્યવલ્કના લીધે છાલનું નિર્માણ થાય છે, જે બાર્ક બનાવે છે અને મજબૂતાઈ આપે છે. ત્યારબાદ તેમાં બાહ્યકનો પ્રદેશ છે, જે ખૂબ જ મોટો છે. બાહ્યકની અંદર તમે જો તો તમને અલગ અલગ સ્ફેરોઇડ્સ કોષો ઉપરાંત સ્પેસિફિક અલગ ઉત્પન્ન થયેલા જે કોષો છે એ પણ તમને દેખાશે. ટેનિનના કોષો પણ દેખાશે. ઉપરાંત દ્વિતીય જલવાહિની અને પ્રાથમિક જલવાહિની જેવા ભાગો પણ એધાના લીધે નિર્માણ થયેલા જોવા મળશે મિત્રો. અને અહીં વચ્ચે વચ્ચે જે લાંબા લાંબા પટ્ટા જેવી રચના દેખાય છે તેને આપણે મજ્જા કિરણો કે અંગ્રેજીમાં મેડ્યુલરી રેઇસ કહીએ છીએ, એવા ભાગો પણ તમને જોવા મળશે. તો ખૂબ જ અગત્યની આ રચના છે પ્રૌઢ પ્રકારની. વચ્ચેની તરફ ગર જોવા મળે છે, જે મૃદુતક પેશીનો બનેલો હોય છે મિત્રો. તો મિત્રો યાદ રાખવાની બાબત એ છે કે પ્રૌઢ પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે, જે તરુણ પ્રકાંડમાં ખૂબ ઓછી કે નહિવત પ્રમાણમાં જોવા મળતી હોય છે મિત્રો. મિત્રો કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામ્સ હોય તો એમાં ઘણી વખત ઝીંકોના પ્રકાંડની આંતરિક રચના એક્ઝામમાં પૂછતા હોય છે. 5 માર્ક્સ કે 7 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમે આકૃતિ દોરી અને તેનું વર્ણન કરો તો તમને ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત થશે મિત્રો. તો આ ખાસ યાદ તમે રાખજો મિત્રો. હવે પ્રકાંડની આપણે આંતરિક રચનાની આકૃતિઓ જોઈ, હવે ફરીથી એનું વર્ણન થોડું આપણે જોઈ જઈએ તો પ્રકાંડનો આડો છેદ સૌપ્રથમ તમને ગોળાકાર દેખાશે અને પર્ણોનો જો તમે છેદ જોશો તો એ પટ્ટી જેવો પાતળો તમને દેખાશે. પ્રકાંડમાં બહારથી અંદરની તરફ જતાં બાહ્યક અને રંભની રચના જોવા મળે છે, જે અધિસ્તર, બાહ્યક અને રંભ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. અધિસ્તરના ઉપરના ભાગમાં ક્યુટિકલ આવેલું હોય છે. વાયુરંધ્રો અધિસ્તર પર તમને થોડા થોડા અંતરે જોવા મળશે. વાહિપુલો ખાસ સહસ્થ, પાર્શ્વસ્થ, સહસ્થ, એક પાર્શ્વસ્થ, વર્ધમાન, ખુલ્લા અને અંતરારંભી હોય છે. એટલે કે અંદરની તરફ એ છે એ નાના થતા જાય એવું તમને દેખાય, જેને અંતરારંભી કહીએ આપણે. અને સહસ્થ, જેમાં જલવાહક અને અન્વાહક પેશી જે છે એ બાજુમાં ગોઠવાયેલી હોય છે. તો સહસ્થ, એક પાર્શ્વસ્થ, વર્ધમાન, ખુલ્લા અને અંતરારંભી પ્રકારના વાહિપુલો તમને જોવા મળશે મિત્રો. બાહ્યકનો વિસ્તાર મોટો છે, તેમાં થોડા થોડા અંતરે શ્લેષ્મયુક્ત કેનાલ્સ કે છિદ્રો તમને જોવા મળે છે. તરુણ પ્રકાંડમાં એધાની હાજરી હોય છે, પરંતુ ઓછી ડેવલપ થયેલી હોય છે. પ્રૌઢ પ્રકાંડમાં એધાની સક્રિયતાના કારણે વાર્ષિક વલયોનું નિર્માણ થાય છે, જેથી એધાની બંને તરફ જલવાહિનીની સંખ્યા ખૂબ વધી જાય છે. પ્રૌઢ પ્રકાંડ ખૂબ જ મજબૂત એટલે કે પિક્નોઝાઇલિક પ્રકારનું જોવા મળે છે અને વચ્ચે વચ્ચે ટેનિન યુક્ત કોષો પણ એમાં તમને સરળતાથી જોવા મળશે. વચ્ચેના ભાગમાં એકદમ વચ્ચે મૃદુતકીય ગર હોય છે, જે સેન્ટ્રલ ટિશ્યુ બનાવતું હોય છે મિત્રો. હવે ઝીંકોના પર્ણની આંતરિક રચનાની વાત કરીએ તો એમાં ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર અને વચ્ચેનો ભાગ પર્ણમધ્ય પેશી, એમ 3 ક્લિયર ભાગો તમને જોવા મળશે. ઉપરી અને અધઃ અધિસ્તર પર વાતછિદ્રો કે સ્ટોમાટા હાજર હોય છે, એ અંદરની તરફ ખૂંપેલા હોય છે. પર્ણમધ્ય પેશીમાં તમે વચ્ચેના ભાગમાં જોશો તો શ્લેષ્મયુક્ત નલિકાઓ તમને જોવા મળશે. પર્ણમધ્ય પેશી સુવિકસિત વાહિપુલો ધરાવતી હોય છે. ઉપરી અધિસ્તરની ઉપર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ પણ આવેલું તમને જોવા મળશે. ઉપરી અને અધઃ અધિસ્તર આ બંને એક સ્તરીય, જ્યારે પર્ણમધ્ય પેશી ઘણા બધા સ્તરોની બનેલી હોય છે મિત્રો. પર્ણમધ્ય પેશીની અંદર એક અગત્યના લક્ષણ તરીકે લંબોતક પેશી જોવા મળતી નથી. અહીં બધા કોષો છે એકદમ શિથિલ રીતે, સરસ રીતે ગોઠવાયેલા તમને જોવા મળશે. અને પર્ણમધ્ય પેશી એક એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ ઊંચો હોય છે અને દરેક કોષો પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય છે મિત્રો. તો અહીં આકૃતિમાં તમે ઉપરી અધિસ્તર, પર્ણમધ્ય પેશી, ક્યુટિકલનું આવરણ, અધઃ અધિસ્તર, શ્લેષ્મયુક્ત કેનાલ અને વાહિપુલોની રચના જોઈ શકો મિત્રો. મિત્રો અહીં આકૃતિમાં નર અને માદા શંકુની રચના તમને બતાવેલી છે, જે જીનેટિક સિમ્બોલ દ્વારા પણ તમે જોઈ શકો. નર શંકુ ડાળી પરથી ઉત્પન્ન થયેલા તમને દેખાય છે. માદા શંકુ અને એની ઉપર અંડકો પણ તમે સરળતાથી મિત્રો જોઈ શકો. તો આ 2 આકૃતિઓ મને નેટ પરથી મળી હતી, જે આપને સમજાય એટલા માટે અહીં ખાસ મૂકેલી છે. આકૃતિઓ દ્વારા તમે ક્લિયરલી સમજી શકો કે નર શંકુ કેવા હશે અને માદા શંકુ ઝીંકોના કેવા હોય છે મિત્રો. હવે વાત કરીએ નર શંકુની, જેને અંગ્રેજીમાં આપણે મેલ કોન પણ કહીએ છીએ.
ઝીંકો એ દ્વિસદની વનસ્પતિ છે, જેમાં નર અને માદા વનસ્પતિઓ જુદી જુદી વનસ્પતિઓ પર થતા હોય છે. અગર જો વનસ્પતિ એક સદની હોય તો એક જ વનસ્પતિની એક જ ડાળીમાં કે અલગ અલગ ડાળીમાં નર અને માદા ભાગો ઉત્પન્ન થતા હોય છે, પરંતુ ઝીંકો તો દ્વિસદની વનસ્પતિ છે, એટલે કે બંને વનસ્પતિઓ જ જુદી છે, જેમાં નર વનસ્પતિ જુદી છે જે નર શંકુ ઉત્પન્ન કરે છે, અને માદા વનસ્પતિ એ અન્ય વૃક્ષ છે કે જે માદા શંકુઓ ઉત્પન્ન કરતું હોય છે. મિત્રો, નર વૃક્ષ પર નર શંકુ નીલમ સૂકી પુષ્પ વિન્યાસની જેમ ઉત્પન્ન થાય છે, જેને આપણે અંગ્રેજીમાં કેટકિન પણ કહેતા હોઈએ છીએ. ઘણી બધી લઘુબીજાણુ ધાનીઓ એકબીજા સાથે ગોઠવાઈ અને નરશંકુની રચના બનાવતી હોય છે. દરેક લઘુબીજાણુ ધાની એક લાંબી નલિકા ઉપર એક નોબ જેવો ભાગ ઉત્પન્ન કરે છે, જે ગોળાકાર અને બુઠ્ઠો પણ હોય છે. તેમાં શ્લેષ્મ નલિકાઓ પણ આવેલી હોય છે. અમુક વૈજ્ઞાનિકોના મત મુજબ ખરી પડતું અંડક પણ એને વૈજ્ઞાનિકો કહેતા હોય છે. દરેક લઘુબીજાણુ ધાનીમાં 2 લઘુબીજાણુઓ આવેલા હોય છે, જેમાંથી ઘણા બધા ભવિષ્યમાં એક્કીય લઘુબીજાણુઓ બને છે, જે પ્રજનન કરવા માટે પરાગરજના સ્વરૂપમાં અંડક સુધી પહોંચે છે. હવે લઘુબીજાણુ એ દ્વિસ્તરીય હોય છે, જેમાં બહારનું સ્તર છે એને આપણે એક્ઝાઇન અથવા તો બાહ્ય સ્તર કહીએ છીએ, અને પરાગરજનું કે લઘુબીજાણુનું અંદરનું સ્તર જેને ઇન્ટાઇન તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે અંકુરણ થાય ત્યારે અંદરનું સ્તર બહારના સ્તરને તોડી અને બહાર આવે છે અને પરાગનલિકાનું નિર્માણ કરતું હોય છે. મિત્રો, અહીં ઝીંકોમાં નરશંકુની રચના ફરીથી તમને બતાવેલી છે. આકૃતિમાં તમે પર્ણો સાથે ઝીંકોના નરશંકુઓ પણ જોઈ શકો, અને બાજુની આકૃતિમાં ઝીંકોની ડાળીઓ પર કેવી રીતે નરશંકુ અને લઘુબીજાણુ ધાનીની રચના છે એ પણ તમે જોઈ શકો. તો ટૂંકી શાખા ઉપર જે પર્ણો ઉત્પન્ન થાય છે એની કક્ષમાંથી સૌપ્રથમ સલકી પર્ણો ઉત્પન્ન થાય છે, અને તેની કક્ષમાંથી સરસ મજાનો શંકુ ઉત્પન્ન થયેલો તમે જોઈ શકો. મિત્રો, અહીં લઘુબીજાણુની ધાની જે રચના છે એમાં 2 લઘુબીજાણુ ધાનીઓ તમને જોડાયેલી દેખાશે, અને વચ્ચેનો બુઠ્ઠો ભાગ જે છે, જેને અંગ્રેજીમાં હમ્પ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ તમે આકૃતિમાં જોઈ શકશો. મિત્રો, વાત કરીએ ઝીંકોમાં નરજન્યુજનક અવસ્થાની, જેને અંગ્રેજીમાં મેલ ગેમેટોફાઇટ તરીકે આપણે ઓળખીએ છીએ. ઝીંકોમાં નરજન્યુજનકનો વિકાસ પાઇનસને મળતો આવે છે. નર બીજાણુ ધાનીમાંથી તેનો વિકાસ શરૂ થાય છે. લઘુબીજાણુ એ નરજન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે. તેના વિભાજનથી 2 અસમાન કદના કોષો શરૂઆતમાં ઉત્પન્ન થાય છે, જેમાંથી એક આદિ સુકાયક કોષ છે અને બીજો આંતરિક કોષ છે. આદિ સુકાયક કોષ જે છે એને આપણે પ્રિમિટિવ થેલોફાઇટિક સેલ પણ કહીએ છીએ, અને બીજો જે છે એને ઇનર સેલ પણ આપણે કહીએ છીએ. હવે આંતરિક કોષ વિભાજન પામી અને પૂર્વ સુકાયક કોષ, જનન કોષ અને નલિકા કોષ બનાવે છે. નલિકા કોષ છે એનું આગળ વિભાજન થતું નથી. મિત્રો, આમ નરજન્યુજનક અવસ્થા 4 કોષની અવસ્થા બને છે. આ 4 કોષો એક્કીય હોય છે, જેને આપણે પરાગરજ તરીકે પણ ઓળખીએ છીએ. આ પરાગરજ કે લઘુબીજાણુઓ પવનના માધ્યમથી ઉડી શકે છે. પરાગરજના અંકુરણ થવાથી નલિકા કોષ વિકાસ પામે છે, અને ઘણી વખત નલિકા ઘણા બધા ચૂસકો પણ ઉત્પન્ન કરે છે, જેથી એનો વિકાસ પણ ખૂબ ઝડપથી થતો હોય છે. મિત્રો, અહીં માદા શંકુ અને અંડક વિશે ખાસ વાત કરવામાં આવી છે, જેને અંગ્રેજીમાં ફિમેલ કોન અને ઓવ્યુલ કહેવામાં આવે છે. માદા શંકુઓની જો વાત કરીએ તો ટૂંકી શાખાના અગ્રભાગે તેઓ ઉત્પન્ન થતા હોય છે. ખાસ કરીને તેઓ અંદર ખૂપેલી રચના છે. એની રચનામાં એક લાંબી નલિકા જેવી રચના છે, જે અંડકને 2 ભાગમાં વિભાજિત કરતી હોય છે. મિત્રો, દરેક ભાગમાં સામાન્ય રીતે એક અંડક આવેલું હોય છે. અંડકની નીચેની બાજુએ એક કપ જેવી રચના હોય છે, જેને કોલર કહેવામાં આવે છે, અને આ કોલર અંડકની ફરતે આવેલા પર્ણો જે છે એ 2 ખાંચ ઉત્પન્ન નથી કરતા. તો કોલર જે છે એ ખૂબ અગત્યની રચના છે, અને ખાસ કરી અને રક્ષણાત્મક આવરણ તરીકે અંડકની ફરતે એ ગોઠવાયેલું હોય છે. મિત્રો, દરેક અંડકમાં એક પ્રદેહ આવેલી હોય છે. પ્રદેહ એ પોષણ આપતી પેશી છે, જેનાથી તે પોષણ મેળવે છે. પ્રદેહમાં ઉપરની તરફ એક ખાંચ જેવી રચના હોય છે, જે ઉપરની તરફ લંબાય છે. શરૂઆતમાં મહાબીજાણુ માતૃકોષ જે છે 4 કોષનું બનેલું ટેટ્રાડ અવસ્થા ઉત્પન્ન કરે છે, જે પાછળથી એક જ મહાબીજાણુમાં અંતે કાર્યરત બને છે, અને બાકીના 3 છે એ લુપ્ત થઈ જાય છે કે ડિજનરેટ થઈ જતા હોય છે. મિત્રો, હવે અંડક માટે વાહિપુલ એ પાણીનો પુરવઠો પૂરો પાડે છે, પરંતુ જો કે આ વાહિપુલ એ પૂરતા પ્રમાણમાં એને પાણી પ્રોવાઈડ કરતું
નથી, એટલે આ એનો પુરવઠો છે એ પૂરતો નથી, એટલે અન્ય જગ્યાએથી તે પાણી એડજસ્ટ કરતું હોય છે મિત્રો. મિત્રો આપણે જે હમણાં જ વાત કરી એનું પિક્ચર અહીં બતાવેલું છે. અંડકો સરસ રીતે શાખા પરથી ઉત્પન્ન થયેલા છે અને તેની નીચે એક કોલરની રચના પણ જોવા મળે છે મિત્રો. તો આકૃતિમાં જે કલરફુલ આકૃતિ છે એમાં તમે અંડકોની રચના ખૂબ સરસ રીતે જોઈ શકો. તે જ રીતે બાજુની જે આકૃતિ છે કે જેમાં પિક્ચરને સરળ સ્વરૂપમાં બતાવવામાં આવ્યું છે તેમાં બીજ અને બીજછિદ્રની રચના બતાવી છે. આ ઉપરાંત અંડકનો જે છેદ છે એ પણ તમને બતાવ્યો છે. તો મિત્રો અહીં સૌપ્રથમ અંડકો જે છે એ અંડક દંડ પર ઉત્પન્ન થાય છે અને બંને તરફ છે એ અંડકો ઉત્પન્ન થયેલા હોય છે, જે કોષ કેન્દ્રીય ખાંચ પણ તમે એમાં જોઈ શકો. આ ઉપરાંત જો તમે ઊભો સેક્શન લીધો છે તો એમાં કોલરની રચના પણ તમને જોવા મળે છે, જે કોલર અંડકોને રક્ષિત કરતું હોય છે, રક્ષણાત્મક આવરણ હોય છે. ઉપરાંત પરાગ જ્યાંથી એન્ટર થશે એટલે કે લઘુ બીજાણુ જ્યાંથી આવશે એના માટેની જગ્યા જે છે એને પોલેન ચેમ્બર અથવા તો પરાગ વેસ્મ પણ કહેવાય છે, એ પણ બતાવેલી છે મિત્રો. અંડકના આવરણો પણ જોવા મળે છે, જેને આપણે અંડાવરણો કહીએ છીએ. આ ઉપરાંત એને પોષણ આપતી પેશી કે જેને આપણે ન્યુસેલસ કે પ્રદેહ તરીકે ઓળખીએ છીએ એ પણ જોવા મળે છે મિત્રો. હવે મિત્રો અંડકને તમે ઊભો સેક્શન લો, એને ઊભું તમે જોવો તો એમાં અંડક દંડ છે એક જોવા મળે છે. ઉપરાંત પ્રદેહ અને વચ્ચેના ભાગમાં માદાજન્યુજનક કે ફિમેલ ગેમેટોફાઇટ જોવા મળે છે. સૌથી ઉપરની તરફ તમને બીજ છિદ્રની રચના જોવા મળે છે, જેને અંગ્રેજીમાં આપણે માઇક્રોપાઇલ કહીએ છીએ. ત્યાંથી ઘણી વખત પરાગરજ એન્ટર થતી હોય છે અને ત્યારબાદ ફલન થતું હોય છે મિત્રો. તો મિત્રો આ માદાશંકુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રચના તરીકે ઝીંકોમાં જોવા મળે છે. મિત્રો હવે માદાજન્યુજનક અવસ્થાની આપણે વાત કરીએ તો મહાબીજાણુ માતૃકોષમાંથી સૌપ્રથમ 4 મહાબીજાણુઓ અસ્તિત્વમાં આવતા હોય છે. આ 4માંથી પણ માત્ર નીચેનો મહાબીજાણુ માતૃકોષ એકલો કાર્યરત રહેતો હોય છે અને બાકીના 3 લુપ્ત થઈ જાય છે. આ સમયે પ્રદેહ અંડછિદ્ર તરફ ગતિ કરે છે. શરૂઆતમાં 2 અને પછી ઘણા બધા વિભાજનો પામે છે, જેના લીધે મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થાઓની રચના બની જાય છે. મોટી રસધાની મધ્ય તરફ ખસે છે અને વચ્ચે એક દિવાલનું નિર્માણ કરે છે, જેના કારણે કોષો વિભાજિત થાય છે. આવા વિભાજનો આડા અને ઊભા એમ બંને પ્રકારે થતા હોય છે. વિભાજનોના કારણે અંડછિદ્ર તરફ એક ધ્રુવીય રચના ઉત્પન્ન થાય છે. આ અવસ્થાને ટેન્ટપોલ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને આ વખતે પુષ્કળ માત્રામાં ક્લોરોફિલ પણ ઉત્પન્ન થતું હોય છે મિત્રો. એક આદિમાદા જન્યુકોષ શરૂઆતમાં વિભાજન પામી અને ગ્રીવા અને 4 કોષના બનેલા અંડધાનિકાયમાં રૂપાંતરિત થાય છે. ગ્રીવા એટલે કે એ સાંકડી રચના હોય છે અને અંડધાનિકાય થોડી ફૂલેલી રચના હોય છે મિત્રો, જે ભવિષ્યમાં અંડધાની કુલ્યાકોષ અને અંડકોષ પણ ઉત્પન્ન કરવાના છે. મિત્રો વાત કરીએ ફલન કેવી રીતે થશે, ઉપરાંત બીજાંકુરણ પણ કેવી રીતે થાય છે એની, જેને અંગ્રેજીમાં આપણે ફર્ટિલાઇઝેશન અને જર્મિનેશન કહીએ છીએ. સામાન્ય રીતે ઝીંકોમાં ફલન સાયકસની જેમ જ થતું હોય છે. સૌપ્રથમ ચલપુજન્યુ અંડકની ટોચ પર પહોંચે છે અને ત્યાં ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા બહારના આવરણોને તોડે છે અને પછી એ અંદર પ્રવેશ કરે છે. અંદર આવેલા અંડકોષ સાથે ફલિત થાય છે, ફલન કરે છે અને પછી જન્યુજનક અવસ્થા ફલન થયા બાદ તરત જ પૂરી થઈ જાય છે અને બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. એટલે રંગસૂત્રોની દ્રષ્ટિએ N-માંથી 2N અવસ્થાનું અસ્તિત્વ આવી જાય છે મિત્રો. હવે સૌપ્રથમ જે કોષ બને છે એને યુગ્મનજ કહેવામાં આવે છે અને યુગ્મનજ બન્યા પછી ઘણા મુક્ત કોષ કેન્દ્રીય વિભાજનો થાય છે, જેના કારણે ઝીંકોમાં બહુભ્રૂણતા એ ખૂબ જ સામાન્ય ઘટના તરીકે તમે જોઈ શકો મિત્રો. ફલન બાદ જન્યુજનક અવસ્થા પૂર્ણ થાય છે અને બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. એટલા માટે જીવનચક્રમાં સ્પષ્ટ એકાંતર જનન તમને જોવા મળે છે મિત્રો. મિત્રો અહીં જીવનચક્રમાં એકાંતર જનન ખાસ બતાવેલું છે. તો સૌપ્રથમ આપણે નર વનસ્પતિ અને માદા વનસ્પતિથી શરૂઆત કરીએ તો નર વનસ્પતિ અને માદા વનસ્પતિ અનુક્રમે નર શંકુઓ અને માદા શંકુઓ ઉત્પન્ન કરે છે. નર શંકુમાં લઘુ બીજાણુધાનીઓ અને માદા શંકુમાં અંડકો ઉત્પન્ન થાય છે. લઘુ બીજાણુધાનીમાંથી લઘુ બીજાણુ માતૃકોષ કે પરાગ માતૃકોષ ઉત્પન્ન થાય છે, જેને અંગ્રેજીમાં પોલેન મધર સેલ પણ કહેવાય છે. એ જ રીતે અંડકોમાંથી મહાબીજાણુ માતૃકોષ બને છે, જેને આપણે મેગાસ્પોર મધર સેલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પરાગરજ અને અંડકનું ફલન થાય છે
અને તમે આગળ જાઓ તો મહાબીજાણુ અને પરાગરજ જે છે એનું ફલન થાય તો અંડકોષ ધરાવતી સ્ત્રીજન્યુધાની અહીં બતાવેલી છે, અને ફલન બાદ યુગ્મનજ કે ફલિતાંડનું નિર્માણ થઈ જાય છે, જેને આપણે ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ અંગ્રેજીમાં મિત્રો. અને ત્યારબાદ ભ્રૂણ છે એ અસ્તિત્વમાં આવે છે. આ યુગ્મનજ બાદની દરેક રચના જે છે એ દ્વિકીય અવસ્થા છે. અને તમે જુઓ તો શંકુઓ ઉત્પન્ન થાય છે, અને શંકુ સાથે જે જન્યુઓ ઉત્પન્ન થાય છે એ અવસ્થા એકકીય અવસ્થા છે. તો ફલન બાદ ભ્રૂણ, બીજ અને પછી બીજનું અંકુરણ થઈ જાય છે, અને બીજાંકુરણ બાદ ફરીથી અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ બાદ નરજન્યુઓ અને માદાજન્યુઓ જે છે એ શંકુઓના સ્વરૂપમાં ઉત્પન્ન થતા હોય છે. તો જીવનચક્રમાં સ્પષ્ટ એકાંતર જનન તમને જોવા મળે છે મિત્રો. તો આ એની લાઈફ સાયકલ કે જીવનચક્ર છે, જે એક જ સ્લાઇડમાં તમે આખું ઝીંકોનું જીવનચક્ર યાદ રાખી શકો મિત્રો. અને આ તમે ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનું આ ચિત્ર છે મિત્રો. મિત્રો અહીં થોડી રેફરન્સ બુક્સના નામ આપેલા છે, જેમાં ભટનાગર અને મોઇત્રાની બુક છે, ઉપરાંત જીપી શર્માની એક જિમ્નોસ્પર્મની બુક આવે છે, સંજય કુમાર સિંઘની પણ છે. આ ઉપરાંત વશિષ્ઠની પણ એક બુક છે, વશિષ્ઠ સિન્હા અને અનિલ કુમારની બોટની ફોર ડિગ્રી સ્ટુડન્ટ્સ. એના ઉપરાંત પણ ઘણી બધી બુક્સ જિમ્નોસ્પર્મ્સ માટે અવેલેબલ છે, જે દાસ દત્તા ગાંગુલી છે. એ બધી તમે રીડ કરશો તો ઘણું બધું મટીરિયલ તમને ઝીંકો વિશે પણ મળશે મિત્રો. ઉપરાંત ખાસ રિસર્ચ પેપર્સ ઝીંકોને લગતા છે એ પણ તમે વાંચજો મિત્રો, જેથી તમને ઝીંકોને લઈને વધારે અપડેટ માહિતી કે અત્યારે રિસર્ચમાં ઝીંકો પર શું થઈ રહ્યું છે એ પણ તમને માહિતી પ્રાપ્ત થશે મિત્રો. મિત્રો તમે અહીં સુધી પહોંચ્યા છો એનો મતલબ કે તમે આખો વિડીયો જોયો છે, તો તમારો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અહીં ઝીંકોનું જે ચિત્ર બતાવ્યું છે એ ચિત્ર ખૂબ જ સરસ છે, અને આ બધી જે સ્લાઇડ છે એ ગુજરાતીમાં મેં બનાવી માટે ખૂબ જ મહેનત કરવી પડી છે મિત્રો. ખાસ ગુજરાતીમાં મટિરિયલ મેળવવું એ ખૂબ જ અઘરું છે, કારણ કે અંગ્રેજીમાં તો બહુ બધું મટિરિયલ મળી રહે છે, પરંતુ એને ટ્રાન્સલેટ કરી અને એને ગુજરાતીના ફોર્મમાં કમ્પાઇલ કરવું એ ખૂબ અઘરું કામ છે. તો આપ સૌનો સહકાર મળી રહે છે અને મળતો રહેશે એવી અપેક્ષા છે. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને એને યસ લાઈક કરજો, કારણ કે ખૂબ આમાં મહેનત પડે છે. તો કમેન્ટ કરશો તો પણ મને ખૂબ ગમશે. જીમનો સ્પર્મ અને ખાસ ઝીંકો વિશે જો તમે વધારે કંઈ જાણતા હોય તો એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. યસ, તમારા જેવા મિત્રો છે એને શેર કરજો, જેને બોટનીમાં રસ છે એમને પણ શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો મિત્રો. તો આવતા વિડીયોમાં ફરી મળીશું. હેવ એ ગ્રેટ ટાઈમ, હેવ એ ગ્રેટ ફ્યુચર, હેવ એ ગ્રેટ એજ્યુકેશન મિત્રો. આવજો.